નમસ્કાર મિત્રો, આ વિડિયોની અંદર આપણે એપ્લિકેશન સોફ્ટવેરના MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલા જાણો કે એપ્લિકેશન સોફ્ટવેર શું છે. તો મિત્રો એપ્લિકેશન સોફ્ટવેર નામ પરથી ખબર પડે, એપ્લિકેશન એટલે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે આપણે જે એપ્લિકેશન બનાવીએ છીએ, સોફ્ટવેર બનાવીએ છીએ, એવા તમામ સોફ્ટવેર અને એવી તમામ એપ્લિકેશનને શું કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે. જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર શું શું આવે? માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેલ, આવી ઘણી બધી એપ્લિકેશન અંદર આવે છે. બીજું છે એન્ટીવાયરસીસ, બરાબર છે. પછી આવે છે ઘણા બધા શું કહેવાય, બ્રાઉઝર્સ આવે છે, સર્ચ એન્જિન્સ આવે છે, બરાબર છે. કોઈ ગેમ આવે છે, કોઈ વેબસાઇટ આવે છે. તો આ બધું જે છે એ શું છે? એપ્લિકેશન સોફ્ટવેર છે. તમે પોતાના અંગત ઉપયોગ માટે જે કંઈ પણ બનાવો છો એ બધું શું છે? એપ્લિકેશન સોફ્ટવેર છે. ચાલો શરૂઆત કરીએ. એપ્લિકેશન સોફ્ટવેર શું છે? તો ઉપયોગકર્તા એટલે કે યુઝર્સ ચોક્કસ કાર્યો કરવા માટે સક્ષમ બનાવતું સોફ્ટવેર એટલે એપ્લિકેશન સોફ્ટવેર. કયું એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો નીચે પૈકી એક માઇક્રોસોફ્ટ વર્ડ જે છે એ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ છે. લિનક્સ, વિન્ડોઝ, બાયોસ આ બધું તો સિસ્ટમ સોફ્ટવેરમાં આવે. કયું સોફ્ટવેર ઓફિસ દસ્તાવેજો બનાવવા માટે વપરાય છે? તો મિત્રો વર્ડ પ્રોસેસર એ જ ઓફિસ દસ્તાવેજો બનાવવા માટે વપરાય. સ્પ્રેડશીટ સોફ્ટવેરનો ઉપયોગ શા માટે થાય છે? તો સ્પ્રેડશીટ સોફ્ટવેર જે છે મિત્રો એને ડેટાને ટેબ્યુલેટ કરવી અને ગણતરી કરવી. ડેટા જે છે મિત્રો એ ટેબલ ફોર્મમાં લેવા, જેમ કે કોઈ યુનિવર્સિટીના ડેટા હોય, કોઈ સ્કૂલના ડેટા હોય, તો એને આપણે સ્પ્રેડશીટ એટલે કે ભાઈ એક્સેલની અંદર ડેટા કલેક્ટ કરીએ છીએ. પછી સ્ટુડન્ટની માર્કશીટ હોય તો માર્કશીટની અંદર પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા, રિઝલ્ટના સમ કરવા, આ બધું જે છે એ ઓટોમેટિક થઈ શકે છે. એવા સોફ્ટવેરને સ્પ્રેડશીટ સોફ્ટવેર કહેવાય છે. પાવરપોઈન્ટ કયા પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે? તો એ મિત્રો પ્રેઝન્ટેશન કરી શકાય છે. એની અંદર પાવરપોઈન્ટની અંદર શું કરી શકાય? પ્રેઝન્ટ કરી શકાય. તમારે કોઈ સેમિનારની અંદર પ્રેઝન્ટ કરવું હોય, કોઈ લેક્ચર પ્રેઝન્ટ કરવું હોય, તો એ પ્રેઝન્ટેશન સોફ્ટવેર કયું છે? પાવરપોઈન્ટ. કયું એપ્લિકેશન સોફ્ટવેર ઇમેજને એડિટ કરવા માટે ઉપયોગી છે? તો ઇમેજને એડિટ કરવા માટે એડોબ ફોટોશોપ નામનું સોફ્ટવેર જે છે એ ઉપયોગી છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBS ના ઉપયોગ માટે કયું છે? તો મિત્રો DBS જે છે એ શું છે? ડેટાને સ્ટોર કરવું અને મેનેજ કરવું એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું કામ છે. કયું એપ્લિકેશન સોફ્ટવેર વેબ બ્રાઉઝર કરવા માટે વપરાય છે? તો મિત્રો ગૂગલ ક્રોમ. અહીંયા જે આપેલું છે એમાં તો ગૂગલ ક્રોમ જે છે એ બ્રાઉઝર તરીકે વપરાય છે. માઇક્રોસોફ્ટ એક્સેલ કઈ રીતે ઉપયોગી છે? તો મિત્રો સ્પ્રેડશીટ બનાવવા માટે મેં તમને પહેલા જ કીધું કે સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલ જરૂરી છે. આ માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ માઇક્રોસોફ્ટનું છે, જ્યારે ગૂગલનું પોતાનું છે એ ગૂગલ શીટ છે. પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝ થતા નહીં કે ગૂગલનું સ્પ્રેડશીટ સોફ્ટવેર કયું? તો ગૂગલ શીટ. વિડિયો એડિટિંગ માટે કયું એપ્લિકેશન સોફ્ટવેર વપરાય છે? વિડિયો એડિટિંગ માટે તો એડોબ પ્રીમિયર પ્રો. આ એડોબ પ્રીમિયર પ્રો જે છે એ વિડિયો એડિટિંગ માટે વપરાય છે. મોઝિલા ફાયરફોક્સ જે છે એ વેબ બ્રાઉઝર છે. યાદ રાખવાનું, વેબ બ્રાઉઝરના બધા નામ આવડવા જોઈએ, બરોબર છે. ઓપેરા છે, મોઝિલા ફાયરફોક્સ છે, ક્રોમ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. કયું એપ્લિકેશન સોફ્ટવેર યુઝરને ઈમેલ્સ મોકલવા માટે સક્ષમ બનાવે છે? તો માઇક્રોસોફ્ટ આઉટલુક જે છે એ ઈમેલ મોકલવા માટે સક્ષમ છે. મનોરંજન માટે કયું એપ્લિકેશન સોફ્ટવેર વપરાય છે? તો મનોરંજન માટે મિત્રો VLC મીડિયા પ્લેયર જે છે કે જે આપણે વિડીયો ઓડિયો પ્લે કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ એક્સેસ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો એક્સેસ જે છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBS પ્રકારનું સોફ્ટવેર છે. એડોબ રીડરનો ઉપયોગ શા માટે થાય છે? એડોબ રીડર જે છે મિત્રો એ PDF ફાઇલ્સ વાંચવા અને મેનેજ કરવા માટે એડોબ રીડર વપરાય છે. આ બધાને લગભગ ખબર હશે. કયું એપ્લિકેશન સોફ્ટવેર વેબસાઇટ ડિઝાઇન કરવા માટે વપરાય છે? તો વેબસાઇટ ડિઝાઇન કરવા માટે મિત્રો એડોબ ડ્રીમ વ્યુઅર વપરાય છે. કઈ ગયું? એડોબ ડ્રીમ વ્યુઅર જે છે એ વપરાય છે. ઓકે. માઇક્રોસોફ્ટ વર્ડ
કયું કાર્ય કરી શકે છે? માઇક્રોસોફ્ટ વર્ડ જે છે મિત્રો એ ટેક્સ્ટ દસ્તાવેજો બનાવવું અને સંપાદિત કરવું. માઇક્રોસોફ્ટ વર્ડ શું કરે મિત્રો? તો જેટલા પણ ટેક્સ્ટ જે છે એને ફોર્મેટિંગ કરવું, જુદા જુદા કલર કરવા, જુદા જુદા ટેબલ ફોર્મેટમાં કરવા, ચાર્ટ બનાવવા, આ બધા જ ટેક્સ્ટ જે છે એ વર્ડની અંદર પોસિબલ છે. પ્રેઝન્ટેશન સોફ્ટવેર જે છે નો ઉપયોગ શું થાય મિત્રો? તો પ્રસ્તુતિ માટે, એટલે કે આપણે પ્રેઝન્ટેશન બનાવવા માટે. SQL કયા પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે? તો ડેટાબેઝ મેનેજમેન્ટ પ્રકારનું. આ યાદ રાખજો, પૂછાયેલો સવાલ છે. YouTube કયા પ્રકારની એપ્લિકેશન સોફ્ટવેર છે? તો મિત્રો વિડિયો સ્ટ્રીમિંગ માટે YouTube છે. અપાચે ઓપન ઓફિસ શું છે? તો આ એક ઓપન સોર્સ ઓફિસ સ્યુટ છે મિત્રો. અપાચે ઓપન ઓફિસ શું છે? તો આ ઓપન સોર્સ ઓફિસ સ્યુટ છે. કોરલ ડ્રો કયા પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે? તો કોરલ ડ્રો જે છે મિત્રો એ વેક્ટર ગ્રાફિક્સ એડિટર. તમે કંકોત્રી ડિઝાઇન કરો છો, દરેક પ્રકારની કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ તમે બનાવો છો, વિઝિટિંગ કાર્ડ બનાવો છો, તો આ બધું જે છે મોસ્ટલી આ વેક્ટર ગ્રાફિક્સ એડિટર જે છે કોરલ ડ્રો એની અંદર થતું હોય છે. તમે જોજો એ જે લોકો ઉપયોગ કરે છે ને કમ્પ્યુટર વાળા, જ્યાં તમે કંકોત્રી છપાવો છો ત્યાં તમે જોજો ઉપર જે સોફ્ટવેર ઉપર કોરલ ડ્રો લખેલું જોવા મળશે. એવરનોટ નો ઉપયોગ શા માટે થાય છે? એવરનોટ, તો એવરનોટ જે છે મિત્રો નોટ ટેકિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશન માટે વપરાય છે. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં સ્લાઇડ ટ્રાન્ઝિશન શું કરે છે? સ્લાઇડ ટ્રાન્ઝિશન, તો સ્લાઇડ વચ્ચે એનિમેશન ઇફેક્ટ ઉમેરે છે. દાખલા તરીકે હું નેક્સ્ટ કરું એટલે આમ ફ્લિપ થઈને આવે, ઉપરથી નીચે આવે, તો એ બધું શું છે મિત્રો? સ્લાઇડ ટ્રાન્ઝિશન છે. તો બે સ્લાઇડ વચ્ચે જે ફીચર હોય એ. GIMP શું છે? તો મિત્રો GIMP શું છે? ઓપન સોર્સ ઇમેજ એડિટર છે. શું છે? ઓપન સોર્સ ઇમેજ એડિટર છે. ઝૂમ એ કયા પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે? તો ઝૂમ છે મિત્રો એની અંદર વિડિયો કોન્ફરન્સિંગ શક્ય બને છે. તમે જોયું હશે કે ભાઈ કોરોના કાળમાં સૌથી વધારે મીટિંગો ઝૂમ પર લેવાય. અત્યારે ઝૂમનો ઉપયોગ બહુ ઝાઝો થઈ રહ્યો છે. SQL સર્વર કયું કાર્ય કરે છે? તો SQL સર્વર જે છે મિત્રો એ ડેટાબેઝ સ્ટોર અને મેનેજ કામનું કામ કરે છે. ઓડાસિટી શું કાર્ય કરે છે? તો ઓડાસિટી જે છે મિત્રો એ ઓડિયો એડિટિંગ માટે ઓડાસિટી વપરાય છે. ઓડિયોનું એડિટિંગ કરવા માટે, જે ઓડિયો ફાઇલ MP3 ફાઇલ હોય છે ને એનું એડિટિંગ કરવા માટે. વર્ડપ્રેસ કયું કાર્ય માટે વપરાય છે? તો વર્ડપ્રેસ જે છે એ વેબસાઇટ ક્રિએશન અને બ્લોગિંગ માટે વપરાય છે. માઇક્રોસોફ્ટ આઉટલુકનો મુખ્ય ઉપયોગ શું છે? તો માઇક્રોસોફ્ટ આઉટલુક જે છે એ ઈમેલ કરવા માટે મુખ્યત્વે વપરાય છે. બરાબર છે? તો આ જે છે મિત્રો એ આપણા એપ્લિકેશન સોફ્ટવેરના પ્રશ્નો થઈ ગયા. બરાબર છે? હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓલ ધ બેસ્ટ.